જે ઘાસચારાની ગાડી સળગી ગઈ તેમાં ડ્રાઈવરને ખૂબ જ 80% જેટલી ઈજા થયેલી છે અને એ ગાડી માલકના સગા એમ કહે છે કે 12 વાગ્યા અમે આ ભાઈને દાખલ કરવા માટે લાવ્યા ત્યારથી લઈને 3-3:30 વાગ્યા સુધી કોઈ ડૉક્ટરને ખબર નથી અને એક પટ્ટાવાળો આવીને બધું એને પાટાપિંડી કરે છે. તેનો વિડીયો પણ એ સગાવાળાએ બનાવ્યો અને અમને દેખાડ્યો. તો ખરેખર આ ખૂબ જ આખા જિલ્લાને ખૂબ શરમજનક વાત છે કે આટલી મોટી હોસ્પિટલ હોવા છતાં પણ ત્યાં ડૉક્ટરો ધ્યાન રાખતા નથી અને છેવટે અમે 3:30 વાગ્યા પછી એ પેશન્ટને વલસાડ ખસેડવામાં આવ્યો અને સિવિલ સર્જનને મળવા ગયા ત્યારે સિવિલ સર્જનને પણ પૂરતી ખબર નથી કે આપણી હોસ્પિટલમાં કેટલો ગંભીર પેશન્ટ આવેલો છે અને ત્યારે એમણે બીજા કોઈ ડૉક્ટરને ફોન કરીને કીધું કે પેલા પેશન્ટને તમે જોઈ લો. તો આ ખરેખર ખૂબ ગંભીર બાબત છે. આવું ન થાય. અને બીજું, જે તે વખતે કાર્યપાલક જીઈબીના વીડી પટેલ હતા ત્યારે ખૂબ જ બેદરકારીથી કામ થયેલા હતા. તેના કારણે આજે ભોળી પ્રજાને આ ભોગવવું પડે છે. તો જ્યાં જ્યાં ખુલ્લા તાર છે ત્યાં પણ જીઈબીવાળાએ ધ્યાન આપવું જોઈએ એવી મારી જીઈબીવાળાને પણ નમ્ર વિનંતી છે. તમે આજે તમારો બનાવ બન્યો છે, તે બનાવ બનતા સમયે તમને ક્યારે દાખલ કરવામાં આવ્યા? 12 વાગે પહોંચેલા એટલે અમે 12. હા. હવે હાલનો સમય કેટલો થયો? હવે તો 3:30 વાગે ગયા હોય. તમારા સારવાર માટે કોઈ ડૉક્ટર આવેલ ખરી? કંઈ ડૉક્ટર કંઈ નથી આવ્યો મારા પાસે. ખાલી પેલા પટ્ટાવાળા આવ્યા અને ડ્રેસિંગ કર્યું અને ચામડી હલકી ગયેલી તે કાપી કાઢી બસ. ત્યાર પછી સારવાર માટે કોઈ નહીં. આ બાટલો ટાંગ્યો બસ. અમને કોઈ કા બનેલો? આ આપણે ટાકલી પાડા કેવી રીતે બનેલો? આ તાર લાગી ગયેલી. યાની કે લાઈટ? હા, લાઈન, મેન લાઈન. તમારું શરીરના કયા ભાગના અંદર ઈજા આવેલી છે? આ બસ એટલું. હા. હા, તાત્કાલિક સારવાર કરો. તમે અહીંથી જ કરી આપો, અમારા સામેથી કોલ કરો. એટલે હું 24 કલાક છે ને એક ડૉક્ટર છે તો હોય ઇમરજન્સીમાં તો હોય એમાં એવું સિસ્ટમ હોય કોઈ પણ જે વિભાગનું પેશન્ટ હોય ને ગાયનેકનું હોય તો ગાયનેક વોર્ડમાં મોકલે, બાળકનું હોય તો બાળક વોર્ડમાં મોકલે, સર્જનનું હોય તો સર્જન વોર્ડમાં મોકલે. પછી જે તે સ્પેશિયાલિસ્ટ હોય ને એને માનો કે સર્જનને લગતું હોય તો સર્જનને બોલાવે, ગાયનેકને લગતું હોય તો ગાયનેકને બોલાવે. ગાયનેકવાળાને બી શું પ્રોબ્લેમ છે? નહીં આ તો વાત એમ કરું આમાં સિસ્ટર જે ગાયનેકમાં રહેતા છે ને એ સિસ્ટર બી પેલા આવી રીતે કંઈ નોકરી ખાવું કરે? પડે. માણસનું મેં કીધું કે આ પ્રાણ નીકળી જાય ને કોઈ ધ્યાનમાં ન હોય તો અમને તો તમને ધ્યાનમાં આપવા માટે આવવું જ પડે. એમ નહીં પણ સરને ઇન્ફોર્મ તો કર્યું જ સર્જન આપણે એને સર્જનને જોઈએ ને બધાને જાણ કરેલી જ છે. હેલો હા સર હેલો મારું પેશન્ટ છે પેલું એ જોઈ જાઓ. નહીં કોઈ પેશન્ટ જોયું કે ને જોયું કે નહીં ને જોયું હોય તો કેટલું છે ને રિફર કરવાનું આગળ હોય તો એવું કેવું છે? હા બરાબર. હા તો જોઈ લો ચાલો. હા કીધું મેં સારું, ચાલો સર. એટલે પણ ખરી તો ઇમરજન્સી વાળાએ સારું.